તરફ વડોદરા શહેરમાં કુદરતી આફતને પહોંચી વળવા માટે અકોટા સર સયાજીરાવ નગર ગૃહ ખાતે પ્રદર્શન યોજાયું હતું। ફાયર બ્રિગેડ, એસડીઆરએફ, એનડીઆરએફના તમામ સાધનોનું પ્રદર્શન યોજાયું હતું। આ પ્રદર્શનમાં વડોદરા મહાનગરપાલિકા અને ફાયર વિભાગના સંયુક્ત ઉપક્રમે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે આફત સમયે વપરાતા સાધનોનું પ્રદર્શન કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાની ટીમ, વડોદરા ફાયર વિભાગ, વડોદરા શહેર પોલીસ કમિશનર સાથે ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। પ્રથમ વડોદરાના મીડિયા મિત્રોને આભાર। આપને આમંત્રણને માન આપીને આપ લોકો અહીંયા પધાર્યા છો એ બદલ આપને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આજના એક વન ડે વર્કશોપ અમે આજે ડિઝાસ્ટર પ્રિપેરનેસ એટ વડોદરા કરીને અમે આયોજન કરી રહ્યા છીએ। એમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, સિટી પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર, કલેક્ટર તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યા છે। આનાથી વડોદરાની પબ્લિકને કેવી રીતે સુરક્ષા મળે, કેવી રીતે અમે સક્ષમ રીતે એને પહોંચી વળી શકીએ એના બાબતમાં એક ઓરિએન્ટેશન પ્રોગ્રામ એનડીઆરએફ, એસડીઆરએફ, વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ, બીએમસી, ડિઝાસ્ટર ટીમ ઓફ કલેક્ટર અને માનનીય જિલ્લા સિટી પોલીસ વડાનું ટીમ આ સાથે મળીને કેવી રીતે પબ્લિકનું ઉપયોગી થઈ શકે, આવનારા દિવસોમાં સાવચેતી રૂપે કેવી રીતે ડિપ્લોયમેન્ટ થાય, અમારા ઇક્વિપમેન્ટ્સ કેવી રીતે ઉપયોગ થાય, માની લો કદાચ ક્યુઆરટી ટીમ્સનું પણ અમે ડિપ્લોયમેન્ટ કરવામાં આવી છે, જેથી કરીને દરેક રોડ, દરેક સોસાયટીઝમાં અમે ક્વિકલી વિધિન લેસ ટાઈમ, ઓછા ટાઈમમાં અમે પહોંચી શકીએ એવા રીતનું ઓર્ડર્સ કરવામાં આવી રહ્યા છે। આપ જાણો છો કે ચોમાસા આવે તો દોડબાજી થોડું વધારે થઈ જાય છે, એટલે પબ્લિકને સુરક્ષા પહોંચાડવાનું કામ સિટી પોલીસ કરી રહ્યા છે અને સાથે સાથે એક ડિફેન્સિવ મિકેનિઝમમાં અમે કેવી રીતે ફ્લડ મિટિગેશન અને ડિઝાસ્ટર પ્રિપેરનેસને પહોંચી વળવા માટે આજે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને અને જીએસડીએમની ટીમને પણ ગાંધીનગરથી આમંત્રણ આપી છે। આ વર્કશોપની માધ્યમથી અમે આપને એક્સપોઝર પણ આપવા માંગીએ છીએ કે કયા પ્રકારના ઇક્વિપમેન્ટ્સ કામમાં લાગે છે, તંત્ર કેવી રીતે કામ કરે છે અને આપને સક્ષમતા અને સુરક્ષા માટે તંત્ર પણ કટિબદ્ધ રીતે દિન રાત કેવી રીતે મહેનત કરે છે એનું પણ એક આઈડિયા આપને અહીંયા જોવા મળશે। પ્રબંધન માટે તંત્રની પ્રિપેરનેસ ખૂબ અગત્યની છે। પ્રિવેન્શન, મિટિગેશન પછી સૌથી અગત્યનો તબક્કો આપણી પ્રિપેરનેસની અંદર તમામ વિભાગો જ્યારે એક સાથે એક મંચ ઉપર આવીને કામગીરી કરતા હોય એમની અંદર જે ડેડિકેટેડ એફર્ટ્સ કરતા હોય એવા એનડીઆરએફ, એસડીઆરએફ, એસએમડીસી અને અન્ય વિભાગો આમની સાથે જોડાશે। આ સિવાય જે નોર્મલ કોર્સમાં કામ ના કરતા હોય એવા વિભાગો પણ આની સાથે જોડાય અને આપણા પ્રબંધનની અંદર કામ કરે તો એમના માટે કેપેસિટી બિલ્ડિંગ મિટિંગ થાય, તમામ ટીમો વચ્ચે સંકલન થાય અને એક રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ફિક્સ થાય અને એમના અંતર્ગત તમામ વિભાગો કામ કરે એ વિષયનો પ્રયત્ન સીપી સર, મ્યુનિસિપલ કમિશનર સર અને બાકીની સમગ્ર ટીમ એના માટે પ્લાનિંગ કરી આપણે તમામ વિભાગો અહીંયા જોડાય, તમામ વિભાગોની સાથે સંકલન થાય અને એમના એક્સપિરિયન્સ શેરિંગ અને આ ઉપરાંત આપણા કેપેસિટી બિલ્ડિંગ અને આપણા વિવિધ સાધનોનું ડેમોન્સ્ટ્રેટ થાય, જેથી કરીને આપણે ક્ષમતા શું છે કે લોકો સુધી સંદેશ પહોંચે અને તમામ વિભાગો સાથે માહિતગાર થાય એ માટેના પ્રયત્નોના ભાગરૂપે આપણે આજના વર્કશોપ આયોજન કરીએ।